રાજકોટની ઘટના બાદ રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા દેખાડા કરવાનું કરાયું ચાલુ. જાણે આ રાજકોટની ઘટના પ્રથમ જ હોય, આવી કોઈ ઘટના અગાઉ બની જ નથી કે કોઈ બોધપાઠ મળ્યો હોય. ત્યારે ભાવનગરમાં પણ આને લઈને ગેમ ઝોન બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. શું આ ભાવનગરના ગેમ ઝોનમાં ફાયર સેફટી કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો ન હતા કે જેને લઈને ગેમ ઝોન બંધ કરાવવા પડ્યા? રાજકોટની ઘટના છે, પરંતુ ગેમ ઝોન રાજ્યભરમાં બંધ કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે સહેજે સવાલ થાય કે જ્યાં હજારો બાળકો પહોંચતા હોય છે, ત્યાં સુરક્ષાના સાધનો કે ફાયરના સાધનો નહીં હોવા છતાં કેમ આવા ગેમ ઝોન ધમધમી રહ્યા છે? માત્ર આવી ઘટના થાય ત્યારે જ 5 દિવસ દેખાડા પૂરતા તપાસના આદેશો દેવામાં આવે છે. 5 દિવસ પછી રાજકીય પ્રેશર અધિકારીઓ પર આવવા માંડે છે અને ફરી પછી આવી ઘટના ન બને ત્યાં સુધી બે રોકટોકપણે સુરક્ષા વગર આવા ગેમ ઝોન નહીં, પરંતુ અનેક એવા એકમો ચાલુ થઈ જાય છે. જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે માત્ર દેખાડા પૂરતી 5 દિવસ કાર્યવાહી કરવામાં આવે છે. વાત કરીએ તો સુરતની તક્ષશિલા બાદ આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી અને આજ રાજકોટમાં સંપૂર્ણપણે સરકારની બેજવાબદારી જોવા મળે છે. અને આ એક ઘટના નથી, 4 ઘટના બની હોવા છતાં સરકાર દ્વારા કોઈ કડક કાર્યવાહી કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી પર થઈ નથી, એ સૌ કોઈ જાણે છે. તો પછી 4 દિવસના દેખાડા શા માટે કરવામાં આવે છે? ગુજરાતમાં એવી ઘટના છે જે સુરક્ષાના સાધનો વગર માત્ર ને માત્ર સરકાર અને અધિકારીઓની બેદરકારીને કારણે ઘટી છે, અને તેમાં અનેક બાળકો અને યુવાનોના ભોગ લેવાયા છે. ચાલો સમજીએ. તો તક્ષશિલા તો પહેલી ઘટના હતી, પરંતુ આ ઘટના બાદ પણ ઘટના બનવાની કોઈ બંધ થઈ નથી અને આજે ચોથી ઘટના રાજકોટમાં થવા પામી છે, જેમાં 28 નિર્દોષ બાળકો અને યુવાનોના મોત થયા છે. અને આગળ પણ આવી કોઈ ઘટના નહીં બને તેની કોઈ જવાબદારી નહીં. જો સરકાર દ્વારા દેખાડા પૂરતી કામગીરી ના હોય તો અગાઉ ઘટેલી 3 ઘટનામાં જવાબદારોને સજા મળી હોત, પરંતુ તે હજી સુધી શક્ય બન્યું નથી. ખાસ વાત કરીએ તો રાજકોટમાં એક ઘટના બની, ત્યારબાદ રાજ્યભરની અંદર તમામ ગેમ ઝોનની અંદર તપાસના આદેશ. ભાવનગરમાં કેવા પ્રકારના રચના કરવામાં આવી છે, કેવા પ્રકારની હાલ તપાસની કરવામાં આવી છે? ગઈકાલે જે રાજકોટમાં દુઃખદ ઘટના બની ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ 3 મોટા ગેમ ઝોન અને 2 નાના ગેમ ઝોનને તાત્કાલિક આપણે પહેલાં તો બંધ કરાવી દીધા છે. આ ઉપરાંત ભાવનગર મહાનગરની હદ બહાર અને પેરીફેરી વિસ્તારમાં અન્ય 2 આવેલા છે, એ 2 પણ તાત્કાલિક આપણે કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને તેને પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યારબાદ જે સરકારશ્રીની સૂચના હતી તે મુજબ એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં ચીફ ફાયર ઓફિસર, મહેસૂલી અધિકારી, પોલીસ અધિકારી, પાવર કંપનીના અધિકારી, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અને અમારા કોર્પોરેશનના જે ટીડી ડિપાર્ટમેન્ટ છે, જે બિલ્ડિંગ પરવાનગી આપતા હોય છે, આ તમામ અધિકારીનો સમાવેશ કરીને આજ સવારથી આ તમામ ગેમિંગ ઝોનની તપાસણી હાથ ધરવામાં આવી છે. એક બૃહદ ચેકલિસ્ટ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યું છે. એ ચેકલિસ્ટમાં તમામ પાસાઓનો સમાવેશ થઈ જાય છે અને ખાસ તો પાવર લોડ, જે ખરેખર કોઈપણ જગ્યાએ ફાયરનું કારણ હોય છે શોર્ટ સર્કિટ થવાના કારણે, તો એ પાવર લોડ યોગ્ય માત્રામાં ત્યાં કંપનીના જે ગેમિંગ ઝોન છે તેમના દ્વારા લેવામાં આવેલ છે. કેમ ફાયર એક્ઝિટ, એટલે કે એક સેપરેટ એન્ટ્રી એક્ઝિટ છે કે કેમ, બીયુ પરમિશન છે કે કેમ, અને જે ઇક્વિપમેન્ટ્સ ત્યાં લગાવેલા છે તે ઇક્વિપમેન્ટ કાર્યદક્ષતાવાળા છે અને એમાં કોઈ બીજી કોઈ તકલીફ નથી કે, આ તમામ પાસાઓની ચકાસણી કરીને આ ગેમ ઝોન બાબતનો અહેવાલ સાંજ સુધીમાં અત્રે અમને આપશે
અને અત્રે દ્વારા એ સરકારશ્રીને સુપરત કરવામાં આવશે. વધુમાં આ તપાસણીમાં જે પણ કોઈ ખામી જણાશે તો એ ખામી જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ગેમિંગ ઝોનને ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવશે નહીં, અને એ ખામીનું રેક્ટિફિકેશન થયા બાદ જ ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવશે. જી, અત્યારે આપણે તપાસણી ચાલુ છે. એક ગેમ ઝોનની ઇન્સ્પેક્શન પૂરું કરી દેવામાં આવ્યું છે, બીજા ગેમ ઝોનનું ઇન્સ્પેક્શન લગભગ પૂર્ણ થવાના આરે છે. એટલે એ અહેવાલ આવ્યા બાદ આપણને ખ્યાલ આવશે કે ક્યાં શું કમી છે. સાહેબ, સૌથી મહત્વની વસ્તુ છે કે જ્યારે રાજ્યની અંદર ગેમ ઝોન હોય, ટ્યુશન ક્લાસીસ હોય, મોલ હોય,